સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે દ્રષ્ટિબેન. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા કાવ્યા પણ રેડી થઈ ગઈ છે અને કાવ્યા વાંચી રહી છે. કાવ્યા શું કરે? ઇંગ્લિશમાં પરીક્ષા છે કાવ્યાની. શું વાંચે છે? આવ્યો આ મમ્મી અનુષ્કા પણ રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. તા વાંચવું પડશે અને બીજું આવે એ એક વાંચવું પડશે. બીજું આજે ઇંગ્લિશનું પેપર છે કાવ્યાને. આ પછી આ જો બધા છોકરાઓ તૈયાર થઈ ગયા છે સ્કૂલમાં જવા માટે. કેટલા છે? જો 1 2 3 4 5 6 છોકરાઓ. હજુ એક નાનું છે. પપ્પા દૂધ રેડવા માટે જાય છે ગામમાં. જો અહીંયા મેં ભેંસ ધોઈ લીધી છે અને હવે મારે ભરવાનું છે વાસી દૂધ. જો અહીંયા બધું ભરવાનું છે, પીવડાવવાનું છે, ધ્યાન નાખવાનું છે, બધું કામ કરવાનું છે. જો અહીંયા બહારનો નજારો પણ નથી, વરસાદ પણ ચાલુ છે થોડો થોડો. દાન ભેંસને મૂકવાનું છે. પહેલાં ભેંસને દાન મૂકી દઈએ, પછી વાસીદું કરી નાખીએ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો અહીંયા સવારના વાગી ગયા છે 11 અને બધું કામ પતી ગયું છે. તો અહીંયા જો અમારો મોહંતર આટલો પૂરો થયો છે. કે હજુ 3-4 દિવસ ચાલશે એવું લાગે છે કે બધી વેચી માટે છે બધે, કેમ કે આટલો બધો તો ખવાય ના. સગા સંબંધીઓને બધે આપી દીધું છે. તો આટલો રહ્યો છે. જેમ ભાવે જેને ભાવે તે લોકો ખાય છે. આપણે પણ અમે પણ થોડું થોડું એક બે ખાઈએ છીએ. તો અહીંયા બધું કામ મારું પતી ગયું છે અને મારે જમવાનું બનાવવાનું છે. વિરાટ ગયો છે નીચે રમવા માટે. જમવામાં તો આજે બનાવવાનું છે ટીંડોળાનું શાક, કેમ કે સબ્જી કશું છે ને આજે. તો ટીંડોળાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. અને અહીંયા જો આજે મારે ઘી પણ બનાવવાનું છે. બબ્બે તપેલીમાં ઘી બનાવવાનું છે. નીચેનું છે પણ મારું છે. બેમાંથી બે બાનેમાંથી ઘી બનાવવાનું છે. પહેલાં જમવાનું બનાવી દઈએ, પછી ઘી બનાવીએ અને કપડાં પણ મારા ધોવાઈ ગયા છે. પેલા કપડાં સૂકવી
અહીંયા જો મસ્ત વરસાદ આવી ગયો છે અને જસ્ટ ભાજી કપડાં સુકવીને આવશે અને તરત જ પાછા લાવીને ઉઠી જશે તો વરસાદ કરે છે શાક બનાવતા મારે પપ્પા સુકવા જવું પડ્યું તો બહાર પણ વાગી ગયા છે અને વિરાટના પપ્પા પણ આવી ગયા છે તો મારા પહેલાં શાક બનાવે તો પછી કપડાં હવે સૂકવીશ કેમ કે ધાબા પર તો જવાનું અને જો વિરાટનું કાજુ બદામ આવી ગયું છે તો વિરાટને કાજુ બદામ ફેવરેટ છે તો પતી ગયું તો આવી ગયું છે અને અહીંયા જો પહેલાં શાક બનાવીશ પછી કપડાં સૂકવીશ શાંતિથી કેમ કે વરસાદ રહેવાનો નથી તો કપડાં ઘરમાં જ નાખવાના છે તો જો શાક વઘારીને પછી કપડાં સુકવા દઈશ જો અમારે જમવાનું બની ગયું છે અને વિરાટના પપ્પા બેસી ગયા છે જમવા માટે જો ક્યારે તમારા ઘરે છે ને બજારમાં બંધ થશે ત્યારે જ બંધ થશે ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી બજારમાં મળશે ત્યાં સુધી અમારે ઘરે ત્યારે આવશે પછી રોટલી થઈ ગઈ છે ટીંડોળાનું શાક બનાવે છે અને અમારા વિરાટ ઊંઘી ગયો છે જો આજે મારે બનાવવાના છે મકાઈના ભજીયા અને લીલી મકાઈ લઈ લીધી છે તો તેને થોડી છીણી લીધી છે અને થોડા દાણા આખા પણ નાખ્યા છે તો મોઢામાં આવે તો સરસ લાગે છે તો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે થોડી ડુંગળી અમે કટ કરીને રાખી છે જો અમે લીલા મરચાં છે તો તે નાખવાના છે થોડા લીલા મરચાં વધારે નથી નાખતી કેમ કે મારે નાનું બાળક છે એટલા માટે તો અહીંયા જો હળદર પેલું લાલ મરચું પણ નાખવાનું છે કેમ કે લીલા મરચાં ઓછા નાખ્યા છે હળદર ને લાલ મરચું બસ અને લીલા મરચાં મીઠું અને અહીંયા જો જેવી રીતે જોઈએ એટલો અહીંયા ચણાનો લોટ નાખવાનો છે પાણી બિલકુલ પાડવાનું નથી કેમ કે મકાઈમાંથી પણ પાણી નીકળે છે છીણીએ એટલે તો પહેલાં તેમાં જ બધું મિક્સ કરી લેવાનું હોય છે જરૂર લાગે તો થોડું પાણી લેવાનું હોય છે અહીંયા જો હું મિક્સ કરી રહી છું આનું જ કાઢી ગઈ છે દાંત બતાવવા માટે હજુ દાણા નાખી રહી છું દાણા એ બધું નાખીને મિક્સ કરી દેવાનું એક વખત પહેલાં જરૂર લાગે તો થોડું પાણી લેવાનું તો મારે અહીંયા 2 ચમચી જેટલું પાણી મેં કાઢ્યું છે અને કરીને બધું મિક્સ કરી લઈશ હવે જો મસ્ત બેટર મારું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ મારું ગરમ થઈ ગયું છે તો ચાલો ભજીયા પાડી લઉં તો સરસ ક્રિસ્પી કુરકુરા ભજીયા તૈયાર થાય છે મકાઈના ભજીયા તો જો આ મસ્ત કુરકુરે ભજીયા તૈયાર થઈ ગયા છે તો ચાલો ટેસ્ટ કરીને બતાવું કે કેવા લાગ્યા છે કેવા બન્યા છે તો જો આ સરસ મસ્ત ક્રિસ્પી બન્યા છે અને આમાં જમવા પણ બેસી ગયા છીએ તો બધા છોકરાઓ જમી લીધું છે અને અમે બે જમીએ છીએ છેલ્લે તો અહીંયા જો વઘારેલી ખીચડી બનાવી છે અને ભજીયા છે
તો ચાલો અમે જમી લઈએ અને ચાલો તમારે પણ જમવું હોય તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરીએ. તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી